અને વિકસિત ભારતના નિર્માણ માટે જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટીનો પ્રશંસનીય પ્રયાસ ડોક્ટર મનીષ બંસલ। જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટી ખાતે 4 દિવસીય પ્રોજેક્ટ કાર્નિવલ ટેક મંત્રી 26નો ભવ્ય પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓના સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સશક્તિકરણ દ્વારા આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટીનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે। ડોક્ટર મનીષ બંસલ ઇકો સાયકલ, ફોગ ફાર્મર, એક્વાબોટ, ધોલેરા સર તેમજ અટલ બ્રિજ રેપ્લિકા ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફેક્ટ ફાઇન્ડર, કેરિયર બોટ, સેન્ટીવ્યૂ, જેસ્ટર બોટ, એરોસેન્સ, સાઈગાર્ડ જેવા પ્રોજેક્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટી ખાતે 4 દિવસીય પ્રોજેક્ટ મહોત્સવ ટેક મંત્રી 26નો ભવ્ય પ્રારંભ ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ, યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલના વરદ હસ્તે, જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટીના ચેરમેન MM નાકરાણી, પ્રેસિડેન્ટ અવિનાશ પટેલ તથા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને CEO ડોક્ટર HM નિમ્બાર્કની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ તારીખ 8 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો છે। વર્તમાન ટેકનોલોજીના યુગમાં ભારતના યુવાનો સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ધ્યેય સાથે આ પ્રોજેક્ટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં આર્ટ્સ, કોમર્સ, કમ્પ્યુટર એપ્લિકેશન, ફાર્મસી, સાયન્સ, મેનેજમેન્ટ અને ટેકનોલોજી વિભાગના 750થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 150થી વધુ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ, સ્ટાર્ટઅપ આઈડિયાઝ અને રિસર્ચ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા। આ વર્ષે વિદ્યાર્થીઓએ ખાસ કરીને પર્યાવરણ સંરક્ષણ, નવીનીકરણીય ઉર્જા, કૃષિ ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવીનતમ સંશોધન પ્રદર્શિત કર્યા છે। ઉદ્ઘાટન પ્રસંગે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે આજના યુવાનોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને યોગ્ય મંચ અને માર્ગદર્શન મળી રહે તેમજ સરકારની સ્ટાર્ટઅપ માટેની વિવિધ યોજનાઓ અંગે તેઓ માહિતગાર થાય તે માટે આ પ્રકારના આયોજનો અત્યંત મહત્વપૂર્ણ છે। યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આજના સ્પર્ધાત્મક સમયમાં ટેક મંત્રી જેવા માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને ઇનોવેશન અને સંશોધનની દિશામાં આગળ વધવાની પ્રેરણા મળે છે, જેના પરિણામે સમાજને ઉપયોગી અનેક નવા આવિષ્કારો સામે આવે છે। બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓના વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ અને સ્ટાર્ટઅપ્સની સરાહના કરેલ તેમજ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પણ પાઠવેલ। યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને CEO ડોક્ટર HM નિમ્બાર્કે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી સતત આયોજિત આ ટેક મંચનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સંશોધન અને નવીનીકરણની ભાવનાને જાગૃત કરવાનો છે, જેથી યુવાનો આત્મનિર્ભર અને ઉદ્યોગ સાહસિક બની રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે। તેમણે વધુમાં જણાવ્યું કે 11 જાન્યુઆરી સુધી ચાલનારા આ ટેક મંત્રી 26 મહોત્સવની મુલાકાત લેવા માટે યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓએ ખાસ અનુરોધ કરવામાં આવે છે। આજના પ્રથમ દિવસે વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મળીને કુલ 1800 જેટલા મુલાકાતીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમ આગામી 11 જાન્યુઆરી 2026 સુધી ચાલશે, જેમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાંતો વચ્ચે જ્ઞાન અને અનુભવોનું આદાન પ્રદાન થશે। નમસ્કાર મિત્રો, હું ડોક્ટર HM નિમ્બાર્ક, જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને CEO તરીકે આપ સૌને ટેક મંત્રી 2026માં એક્ઝિબિશનમાં આવકારું છું। છેલ્લા 10 વર્ષથી જ્ઞાન મંત્રી આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે, જેની અંદર 150થી વધારે પ્રોજેક્ટ્સ રિસર્ચ રિલેટેડ, પ્લેસમેન્ટ રિલેટેડ, સ્ટાર્ટઅપ રિલેટેડ અને ઇનોવેટિવ ઘણા બધા આઈડિયાઝ જે ટેકનિકલી પોસિબલ બનતા હોય એવા બધા જ પ્રોજેક્ટ્સ અહીંયા એક્ઝિબિશન કરવામાં આવે છે। અહીંયા 200થી વધારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વિઝિટ કરે છે। આ ઉપરાંત ટોટલ 20,000 જેટલા ફૂટફોલ પણ જોવા મળે છે। અમારો મુખ્ય ઉદ્દેશ આ ટેક મંજરી દ્વારા વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાનો છે કે જેના બેઝ ઉપર વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીમાંથી અથવા તો સારા ઓર્ગેનાઇઝેશન તરફથી સ્ટુડન્ટ્સને આઈધર પ્લેસમેન્ટ્સ અથવા તો ટ્રેનિંગની ઓફર મળે અથવા તો સ્ટાર્ટઅપ જે છે
એનો ફંડિંગ મળે. આજની ઇવેન્ટનો આ 4 દિવસ ચાલતી આ ઇવેન્ટનો મુખ્ય થીમ છે એઆઈ છે. આપ અહીંયા પણ આવીને જોશો તો જેટલા પણ ફ્લેક્સ પોસ્ટર્સ આપ જોવા મળશો એ બધા એઆઈ દ્વારા જનરેટ કરેલા છે. જે પણ સોંગ્સ સાંભળવામાં આવે છે એનું મ્યુઝિક, એનો વોઇસ એ બી એઆઈ દ્વારા આપેલો છે. આ ઉપરાંત 35 જેટલા પ્રોજેક્ટ્સ એવા છે કે જે ખાલી ને ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ પ્રોજેક્ટને એક્ઝિબિટ કરવામાં આવ્યા છે, જેમાં સ્ટુડન્ટ્સે ખૂબ મહેનત કરી છે. આપના દીકરા દીકરીને પણ આ એક્ઝિબિશનથી એક ડાયરેક્શન મળી શકે, આપને એક પાથ મળી શકે કે કઈ ડાયરેક્શનમાં આપણે વિદ્યાર્થીઓને, આપણા સન ડોટરને લઈ જવા જોઈએ એનો આઈડિયા પણ મળી શકે. તો આપ સર્વને વિનંતી કે આપ સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી આજથી રહીને સન્ડે સાંજે 6 વાગ્યા સુધી આ એક્ઝિબિશન ખુલ્લું છે, એનો લાભ લો અને ભાવનગરની ધરાને જ્ઞાનવંતી કરો.